નમસ્તે. મહિલાઓને અગત્યની સૂચના આજે આપવી જ મારે. મહિલાઓને એક અગત્યની સૂચના આપવી જ. માઠું લાગે તો 2 રોટલા વધારે ખાજો. માથું વળ્યું ને, હવે દાંતિયામાંથી તમારી વાળની ગૂંચો કાઢો, પછી એને ગોળ ગોળ વાળો. ગોળ ગોળ વાળી ને પછી એને બહાર કચરામાં ફેંકો છો ને, આ કચરામાં ફેંકો છો ને, ના ફેંકો. કચરામાં ફેંકો તો વિચારો તમારા વાળની ગૂંચો પક્ષીઓના નાજુક પગમાં, એની નાજુક આંગળીઓમાં ગૂંચવાઈ જાય છે. એને કેટલી વેદના થતી હશે, કેટલું દુઃખ થતું હશે. એને આવી રીતે પડીકામાં વાળો, પડીકી વાળો અને પછી એને કચરામાં ફેંકો. નાનપણથી તમે આ પાપ કરતા આવ્યા છો અને મરશો ત્યાં સુધી કર્યા કરવાના છો. પતંગ ટાણું આવે ને એ પહેલાં તમારા દીકરાઓ પક્ષીઓના પગના આંગળાઓને ચીરી નાખવા માટે પતંગના દોરાની ગૂંચો અત્ર તત્ર ફેંક્યા કરે છે. તે પતંગ ટાણું ચાલ્યું જાય ને પછી પણ એવો આ પાપ કર્યા કરે છે. માતાઓ વાળની ગૂંચો ફેંકે છે, દીકરાઓ પતંગના દોરની કાચ પાયેલી દોરીઓની ગૂંચો ફેંકે છે. માતાઓ અને દીકરાઓ બંને પાપી. દાંતિયામાંથી વાળની ગૂંચ કાઢી એને ગોળ ગોળ વાળી કાગળની પડીકીમાં બાંધો, પછી એ પડીકી કચરામાં નાખજો. આપણી કોઈ ક્રિયા મૂંગા જીવોને નુકસાન કરતા નહીં હોવી જોઈએ. હવે કાલથી તમારા વાળની ગૂંચો રખડતી ફેંકશો નહીં. કાળા વાળ હતા ત્યારના ગૂંચો રખડતી ફેંકો છો. તે હવે ધોળા વાળ થયા તો પણ ફેંકતા રહ્યા છો. હવે કાગળની પડીકીમાં બાંધીને ફેંકજો. આવું કહેવું પડે એ તો કેવું કહેવાય. જય શ્રી કૃષ્ણ.